રેડી તો થઈ ગઈ વિશાલ, પણ હવે આ પહેરવું ને એટલે લોઢાન ચેણા છે. અરે આમાં બહુ તકલીફ પડે. બધા રિપ્લે તો કર્યું તો કઈક લિક્વિડ લગાવીને કઈ એ તોય કઈ ફેર પડતો છે નહીં. લોહી હમણાં આવડું મોટું તો પછી દુલ્હન લાગે વિશાલ. એટલું બધું ન પહેરે પણ આપણે થોડુંક કરી દઈએ એનો શોર્ટ જ કરી નાખીએ. જે મેન છે ને એ બધા તો પહેરી લઈએ. તો પછી ક્યારે પહેરવું વિશાલ? એવું જ તરત આ બધું તો મોટું જ છે. અહીં હાથમાં તો હોય જ જાય. આ હાથમાં હમણાં તકલીફ પડશે. યહી મેં પ્રોબ્લેમ છે વિશ્વ. મેં આ નથી પહેરવું, એના બદલાના ખાલી પાટલા પહેરી લઉં છું. ભાઈ બહુ નાનું છે એ તો હાથમાં જાય નહીં. બે હાથમાં મંજાવું થઈ જાય. અહીંયા એ નથી પહેરવું ભાઈ. તો એક કામ કરો, ઓલું મિની હેડ પહેર. વિશાલને ન હોય, વિશાલ તો કરતા હતા છે. હા આવી ગયા પૈસા. મમ્મી પગે લાગી લે. મમ્મીને પગે લાગી લે. હા બધે આપણે નીકળવાનું છે. બાની ઘરે, મોટા બાની ત્યાં પરામાં. જય શ્યામ. જય પહેરે જાઉં. હા પીટા. એટલે મેં હવે રો ક્યાં ગયા પૈસા? એ હવે મને ભેગા થઈ જવાય. તને અડધા આપું તું મને આખી નોટ આપી. નહીં ઈ તો હાથમાં ઉપર આપી દે. પપ્પા હો ન હો. તો હાથમાં ઉપર આપે. કોઈ આપે ને હાથમાં આવે પછી. અરે તું મને દેશે ને મારે તને થોડા દેવાના. સાચી વાત છે. કાપે આ મારા બા જેવું થયો. આપણા પૈસા પાછા. મારા પપ્પા પાસેથી પેલા મારા બા લેતા, પછી મારા પપ્પાને ને મારા મમ્મીને ન આપે, બાકી બધાને આપે. એટલે પછી મારા પપ્પાને કહે કે આપણે કે બા પાસે એમ કહે કે પગે લાગે, પણ બા કહે કે તમને કે નહીં દેવાના, બાકી બધાને દેવાના. એવું છે. તો જો અહીંયા રંગોળી આપણી મસ્ત ગઈકાલે કમ્પ્લીટ થઈ ગઈ હતી. ભાઈ મમ્મી તમે મમ્મી પપ્પા તો સુઈ ગયા હતા. પછી અમે કમ્પ્લીટ કરી. આ તો છે બધાનો ફોન આવે, ફોન ચાલુ જ રહે. પપ્પાને એના ફ્રેન્ડના ફોન આવે છે દૂર. બધાય નાનું બાપા જગા એટલે વિડીયો કોલ કર્યો છે? ઓહો. જય સ્વામિનારાયણ. હારું હાલો ચાલો થોડો નાસ્તો પાણી કરી લે. છે બસ જો ચા થઈ ગઈ છે. એમાં એવું છે કે આપણા બેની ચા કરતી હતી ને, બાજુમાં બાપુજીની આવે જ છે હવે. બાજુ ખોટી ચા બનાવી એટલે તમે જોડે થઈ જાય ને. હા સાડી બહુ મસ્ત લાગે છે પણ. થેન્ક યુ. ચાલો તમને પગે લાગે તો તમે પૈસા દેજો. 500 રૂપીસ. ઓ એ 500 અને ફેરે છે? યા 1000 તમને જે અનુકૂળ તારે આવે. ગિફ્ટ જોતી છે કે પૈસા જોતા છે અત્યારે? ગિફ્ટ જોતીસ. તો પછી વેઇટ કરો. આજે દેવાના છો? તઈ ખોટું તમે બધા સાક્ષી છો. વિશાલ મને આજુ કેમ ગિફ્ટ નો દીધું? આજે ને આજે થોડી હોય. તો ક્યારે દેવો? થોડીક 500 રૂપિયાથી વધારે કોસ્ટલી જોતી હોય ત્યારે ગિફ્ટ તો પછી થોડીક વાર લાગે એમ. એટલે પણ સાચું દેવો પાછું તો ફેંકો છો. હા તો દે જ નહીં, વાર લાગે પણ જો હવે ખોટું બોલે છે. રેડી? ખોટું નથી કહેતો. હાચે मतलब बंदा झूठ बोल रहा है. તને ખબર તો છે, આપીશ તને. ओके चलो. હા बाय द वे हैप्पी न्यू ईयर. હેપી ન્યુ યર. नूतन वर्ष अभिनंदन. હેપી ન્યુ યર. हैप्पी न्यू ईयर. તમારી લાઈફમાં આમ જ ખુશીઓ બની રહે. થેન્ક યુ. હાલો પેટમાં ફિલહાલ બહુ જોરદાર ભૂખ લાગી છે. મને તો સાંજની ભૂખ લાગી છે. સાંજે તો હલકા ફુલકા પિઝા હતા. પિઝા હતા એટલે હલકા ફુલકા પિઝા. હા ચાલો નાસ્તો કરી લે. તો ફાઇનલી અમે લોકો હવે જઈ રહ્યા છીએ બધાને બેસ્ત વર્ષ કરવાની પપ્પા. અને વિશાલ અમારે ડ્રાઇવિંગમાં જોરદાર થઈ ગયા છે હવે. બધાને પપ્પા આપણે મારા પપ્પા ને બધા કહેતા હતા કે વિશાલ નેસડી ગયા તો ફૂલ ફાવી ગઈ. મેં કહ્યું હવે વિશાલ અમારે ફૂલ ફાવી ગઈ છે ગાડી. આગળ છે પણ આ તો દર વખતે અત્યારે જો મસ્ત બહારનું વેધર એટલું સરસ છે. આપણી ઘરે બધા આવી ગયા મોટા બાપુજીની બધા. તો હવે આપણે ધીમે ધીમે બધાના ઘર લેવાના છે. પરામાં જઈએ છીએ. પરામાં જાય છે અત્યારે. સારું ને પપ્પા, ટુ વ્હીલ તો કાઢવી નહીં. હા ટુ વ્હીલ કાઢો ને. ડબલ ટુ વ્હીલ લઈને જવું પડે. પેલા કે હું ટુ વ્હીલ લઈને વયો જ આવી ગઈ.
ના ના ફોર વ્હીલ છે ફોર વ્હીલ લઈને જઈને મારી મમ્મીને નવી હાડી પહેરી હોય ને વિશાલ એટલે બગડે નહીં ને ધૂળવાળી નો થાય તો જો બસ ઘર આવી જ ગયું છે હે હેપી ન્યુ યર છોટુ હેપી ન્યુ યર હમ હે જય માતાજી. મોટા બેન અમારો મોટા બેન અરે મારે મેચિંગ કરવું જરૂરી હતું. થોડુંક તો છે મેચિંગ. થોડુંક એમ જય સુમેન ભાઈ આ મોમ આમ જો તૈયાર હાલે તૈયાર એ અમને પગે લાગેલી આશીર્વાદ આપો હારા કો વડાના થાવ હાજર જો તો તારા ઓય તાર માસી તું પગે તો લાગ હે બોમ્બ દેખાતો એક પછી દેખાડે ઈ પાયલ માસીના છે. પાયલ માસી જ લાવ્યા છે. હે પછી અંદર મૂકા છે ખીજાશે ના. પગે લાગ પેલા સરખું. પરાણે ચલો જેનું મન નથી ગટો તો અત્યારે જો મસ્ત હેપી ન્યુ યર આપણું સેલિબ્રેશન થાય છે અને રોકાવાના જ કે આવવા નથી ત્યાં પછી આવશું. હજી આવો ઘરે આવો મામા નહીં આવશે એની સાથે. બધું આ તમે ઘણી વાર આવી ગયા હવે ઘરે આવો ઘણી વાર બધા આવી ગયા છે, પણ આવે એટલે નીકળે આવે એટલે આ વખતે રિટર્ન ટિકિટ ટાઈમ હોય ને મુંબઈ વાળાને ઓછો ટાઈમ મુંબઈ હોય વાળો ઓછો ટાઈમ અને ઈ પછી મને ખબર છે હું ત્યાં જાઉં છું ને એટલે અડધું ધોકો બસમાં ગયો હા આ ધોકો બસમાં અને દિવાળી પેકિંગમાં ગઈ તો ઈ એટલે બધું ઈ લોકોને આમ થોડુંક celebration કોમેડિયું ઓછું થઈ ગયું છે થાય. એટલે પાછું રિટર્ન ટિકિટ લઈ લીધી છે એવું છે કારણ કે આનું વેકેશન બધું ટ્રાવેલિંગ માં જ જાય હા. 2 દી પાછા પહોંચતા થાય ફરાઈ જાય ને અહીંયા આટો મરાઈ જાય ને ઈ થાય મામન ઘર હમણાં વારંવાર આવવાનું થાય છે તો ઈ ઉપરા ઉપર હમણાં પાછું ઉપરી આવવાનું થાય એટલે એવું છે ચાલો ઘડી વાર બધા સાથે થોડી વાર બેસીએ કાંઈ નહીં હવે હું ને વિશાલ જઈ રહ્યા છીએ મંદિરે કારણ કે જવાનું છે મંદિર જવાનું લગન. બાકી રહી ગયું. હા. બધાના ઘર લેવાતા જાય છે મંદિરે દર્શન સવારે કરવાના વહેલા બાકી જવાનું રહ્યા છે હતું પણ આપણે રહી ગયા આપણે રહી ગયા પણ એમાં એવું છે કે હજી તો નાસ્તા પાણી કે તો બધા ચાલુ થઈ ગયા છે મારા આવવાના બધા આપણે જેને ત્યાં જાય ને સવારે વહેલા હા. એ લોકો અહીંયા વહેલા આવી અહીંયા વહેલા આવી ગયા હોય એટલે એવું છે તો અત્યારે જો હું વિશાલ મસ્ત મંદિરે જઈ આવ્યા અને અત્યારે શેનો પ્રોગ્રામ છે પાવભાજી પાવભાજી તો મસ્ત બપોરે ડિલિશિયસ પાવભાજી અને પછી સ્પેશિયલ ભાભુની ન્યા મેહુલ કાકા ન્યા બધે બપોર પછી રાઉન્ડ મારશું હા. મમ્મી ત્યાં તો જઈએ મમ્મી ન્યા જે એવા જે મેન ઘર હતા એ બધા લેવાઈ ગયા છે હવે બપોર પછી એક વીક થી આપણે સતત સારું જ ખાઈએ એક વ્યક્તિ સતત સારું જ મળે ભાજી છે ખાધી 2 વાર પીઝા ખાધા હા ઢોસો ખાધો પાછી ભાજી પાછી ભાજી એટલે પાવભાજી ઉપર બહુ મારો છે અમારો ત્યાં તો બહુ ડિલિશિયસ પાવભાજી બનાવવાના છીએ તો ચાલો પેલા મંદિરે દર્શન કરી લે બરાબર ચાલો જાય મસાલો ખુલતું નહોતું નખ નડતા હતા કા હું એક વસ્તુ નહીં ખોલું હેલ્પ કરી શકું ભાજીમાં તો પછી બનાવે કેમ મારો નીકળું ભાઈ અરે ઈ પાણી તો વધી ગયું. વધી ગયું છે એટલે પછી મેં કઈ હળી નો ઘેરી મેં કીધું એક રેસીપી પડે એટલે બંધ કરી દઉં તો શિમલાનો પેલા મેં કીધું ચડાઈ દે બહુ ભૂખ લાગી છે પાવ રેડી છે પાપડ હમણાં શેકી નાખું ઘા અને ભાજી મેં કોઈ શિમલા ફ્રાય થઈ જાય ને પછી ભાજી એડ કરીને ઉફાળો જ કરાવવાનો રે ચડાવવા દેવાની જ રે ખાલી એમ. મેં કીધું પછી કરીએ ને તો ટાઈમ લાગે મજા આવશે પણ આજે ભૂખ એવી લાગી છે એટલી ટેસ્ટી ને. બનાવી મને મારે સુવાનું છે આજ બપોર એવું લાગે છે થાક લાગ્યો છે મને બ્લોગનું કામ રાતે 12 પતાવવાનું વાગે છે. ઓહો એ બ્લોગ બાકી છે ને હા, બધું ઈ તો મારી સિવાય કોણ ઉપાધિ કરે હા કઈ નહીં તું કરી નાખજે હું સુઈ કે જાય આપણે ન્યુ યર આલે છે બેન ને એને દવાખાને વાળે તો બિચારાને બિચારાને આજે ડાયરિયા થઈ ગયા છે પણ એટલી હદે ઇન્ફેક્શન થઈ ગયું છે તે એડમિટ કરે ને કાલ રાતની બોટલ ચાલુ છે એટલે એમને આજની ટિકિટ હતી મે બી કેન્સલ થશે કેન્સલ કરી નાખી છે કરી નાખી? હા 2 દિવસ પછી આવશે હવે. ઓકે જ્યારે કેમ સારું થઈ જાય ને બીજું બધું તો ઠીક પણ રસ્તામાં કંઈક થયું હોય ને તો પછી અમરેલી નો આવે તો એવું છે એટલે ત્યાંથી થોડાક આમ 60% જેટલે આમ રાહત સારું રહે થઈ ને જાય પછી આવશે. તો નીકળી જવાય તો આપણો શું ભાજી પ્લાન છે બનાવો કાલનો શું? કાલે જોઈએ છે આપણે કાલ સાંજે જોઈએ નક્કી છે. થશે એ તો સાંજે નક્કી થશે તમને બધાને જણાવશું બહુ એન્જોય કરાવવાના છે આ હા. મંથ તો ખાસ બ્લોગ જોજો અને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને ટૂંક સમયમાં બહુ ટૂંક મસ્ત સમયમાં ગુડ ન્યૂઝ બહુ મોટો આપવાની છે ભડાકો કરવાના છીએ કોઈ વિચાર્યું નહીં હોય એવું હા એટલે જો અત્યારે ભાજીનું તેલ આવી ગયું છે તો ચલો ફટાફટ ભાજી બનાવી લઈએ Okay. then after આરામ કરીએ ને લુક ચેન્જ થઈ બહુ ગયું મસ્ત છે લાગે છે પણ ખરેખર યાર. થેન્ક યુ હાલો હવે ભગવાનનો થાળ રેડી કરો ભાજીની સુગંધ બહુ મસ્ત આવે ભાઈ તેથી બની એવી ભાજી નહીં કરી આજે તેથી તો શું બહુ કારણ? મસ્ત બની હતી એનથી હારી છે તો મેં બનાવી હતી ને વિશાલ હે તો મેં બનાવી હતી ને તમે
હમણાં મેચ બનાવી દીધી. તમે નહીં, નહીં ઈ તો પાયલ આની હતી પહેલાની વાત છે. મમ્મી તમે ને બધા મજા નેસડી ગયા હતા નેસડી ગયા હતા તે. ઈ તો એની વાત surprise, ઈ secret બહુ જૂની બાતે ભૂલ જાઓ ગયા. તો એ ભાઈ બહુ મસ્ત થઈ ગઈ તઈ થઈ હતી બહુ મસ્ત. દાંત સાંજે- કાઢીને તમારું હું મજું? સાંજે અમે પાયલની ઘરે લઈ ગયા ન્યાય ખાધી આલુ હતી. પરોઠા ને ખાધી હતી કા? હા તઈ actual મજા આવી હતી ગુલાબજાંબુ વિશાલની. જો મસ્ત થઈ ગયા વિશાલ, મારી ઈચ્છા થઈ ગઈ છે ગુલાબજાંબુ ખાવાની. કાલે પણ કાલે મેં પાયલની ઘરે ગુલાબજાંબુ ખાધું ન્યાય બની ગયા હતા એ મસ્ત મસ્ત બની ગયા હતા. અને અત્યારે લગી મહેમાનો ચાલુ હતા. અત્યારે થોડી બ્રેક પડી છે એટલે ફટાફટ જમી 12:30 લઈએ. થઈ ગયા છે જમી હજી લેવા મારું બ્લોગનું કામ અધૂરું છે, એ બધું પતાવવાનું છે. હા. પાપડ ફ્રાય થઈ ગયા છે. Fry કર્યા? મારે roasted ખાવા હતા. રોસ્ટેડ જ છે ઠીક, તો વાંધો નહીં પણ શેકાઈ ગયા છે. પાવ અને પાવ બાકી હજી છે જો મમ્મી હવે થાળ ધરે ને એટલે ફટાફટ હું પાવ ગરમ ઝડપથી કરવા કરી જ દો બેસી જ એટલે જાવ જ ને વારોડ બેસી જાય. બધા કરી નાખું ને એકારે. હા કરી જ નાખો ચાલો. હવે મસ્ત અત્યારે રેડી થઈ ગયું છે તાવ ભગવાને ધરી લો તમે વિશાલે ના લઈ મરચાનું લીધું પેકેટ તોડ્યું કેવું છે ઈ કાશ્મીરી છે, વાહ, ટામેટા કાશ્મીરી. છે. તો જ લાલ થાય. આ વખતે આપણે લાલ નહોતી થઈ. હું કામ આવે? કારણ કે કાશ્મીરી મરચું નહોતું ને. હા સારું ફાઇનલી અહીંયા અમારી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. મસ્ત વીસ અમારા ગળ્યા ગળ્યા ગુલાબ જાંબુ. જો. ઓહો એક આ રાખું સીધું એમ ને એકમાં હું ઓલે જેમ ગોલીની જેમ મોઢમ નાખ્યા ભેગું લપસી જાય. તો બે ત્રણ ત્રણ પેડા રે બે બે ત્રણ ત્રણ પીડા રે. ત્યાં જે બેસી ગયા છે મસ્ત ભાજી જમવા જ બપોરાનું મેનુ હે ને. અરે ઈ ઓલી તો મમ્મીએ ટેસ્ટ જ નહીં કર્યો. કહી દો તો વિશાલ. તે દિવસે બનાવી દીધી ને હા પણ આ વધારે સારી છે એટલે વાંધો નહીં નથી કરી એટલે તો ચલો અત્યારે જો મસ્ત જમી કાઢવી ફ્રી ફ્રી થઈને પછી આરામ કરીને પછી પાછા નીકળશું હેપી ન્યુ યર કરવા. આજે આખો દિવસ હાલશે પછી કે બધી અલગ અલગ જાશું. તારા બાપુને ત્યાં હા. જવાનું કહેતી હતી. હા પાયલ, ભૂખ લાગી છે, ખાવાનું તો અડો છે પણ ગરમ છે આ અમે હમણાં હું કાક હતું થાળીમાં ઠરી જાય. થાળીમાં જ લીધું મેં મમ્મી એમ જ કર્યું. આપણે વિશાલ હમણાં જ કંઈક એવું હતું કે એક તો બહુ મજા આવે ખાવાની કઢી ખીચડી. મમ્મી કઢી ખીચડી આમ બનાવી હતી તમે નહોતા અને એક બાજુ એવી ભૂખ લાગી ને એક બાજુ ગરમ એવું લાગે તો એ સુસવાટો બોલાવી ગયા ત્રણેય. તો ચલો મસ્ત જમી લઈએ. વિશાલ કેવી લાગી એક નંબર છો હે ને? બહુ મસ્ત છે થોડી તીખી છે પણ બહુ ટેસ્ટ બહુ મસ્ત છે તીખીમાં કાશ્મીરી નાખ્યું છે એ. તોય તીખી લાગી. સિસ્કરા કરાવે છે સિસકારા કરાવે છે થોડી થોડી. વાંધો નહીં આવે વાંધો નહીં આવે. મજા આવે તું હા. ફ્રેશ થાવી તો જ નીંદર ઉડી જાય ને તમારી હવારની. નીંદ ઉડી જાય ફ્રેશ થઈ ભાજી જાય આજ ભાજી જ ખાવી છે, પાયલ. હા આજ કેદુર મને નક્કી કર્યું હતું કે વિચાર આપણે ન્યુ યર ઉપર ભાજી જ જમવી છે. હા. આપણે એમાં તો બેન આવે ને તેથી કરશું પણ બેનનું કાંઈ નક્કી નથી. બેન નું નક્કી નહીં તોય કહેતા હતા મેં કીધું જો રેડી થઈ જાય ને કાલની તારીખમાં તો કાલે જ બેસી જાજો પાછા. એટલે પ્રમદી અહીંયા પહોંચી જાવ તમે કારણ કે વિશાલને હવે થોડા દિવસ જ છુટ્ટી છે તો હારે બધા રહીએ થોડો ટાઈમ એટલે જ ને હા એટલે ચલો હવે બધાય ચાલુ કરી દીધું હું એક જ વારે છું. હાલે જમી લે. બાકી હોય ને હા શૂટિંગ વાળા છૂટી વાળા બાકી રહી જાય. એ મને તો દ્યો. તમારે આવું તો બારે અંબાર જવાના છે. અને ક્યારે આવવાનું તમારે? બસ હવે આવશું થોડીક વાર મારું ચાલ. એક જ કલાકમાં એક જ કલાકમાં. નહીં હવે અમે ઘરે નીકળીએ. ના ના હવે ઘરે જવું હાલો વિશાલ આપણે નીકળીએ ધીમે ધીમે ઘરે બાજુ. ચાલો. શું ભાઈ શું છે જમવાનું અત્યારે બસ જો જમવામાં પપ્પાને ફાફડીની ચા ખાવો છે. હા હા ચા મૂકવા રહી ગયો જો ફાફડીની ચા ખાવો છે. વિશાલને ભાજી પડી છે તો એને ભાજીની રોટલી કરી દઉં છું. ભાજી છે એમ મમ્મી ને રોટલીનું દૂધ ખાય અને હું રોટલીની ચા દૂધ ખાઈ. ઠીક એટલે ચા બસ તમારું કહે ને તો મારી પપ્પા હાટું ચા કરી નાખું. સરસ સરસ એટલે આયલું ગાડું લાઈટ લાઈટ જમવાનું છે એમ ને અત્યારે લાઈટ લાઈટ હો. અરે બપોરે તો ભાજી ખાધીશ કાંઈ બહુ મજા બહુ આવી ખવાઈ ગઈ છે કવડું આ અને એ મોટું પછી ભરાઈ ગયું તો આખું બાઉલ હતું. આખું બાઉલ શાક. પછી આરામ એવો કર્યો 4 વાગ્યા લગી સતત મારે તો ઊંઘ નીંદર જ ખેંચી. નથી ઉડતી એમ તાવ જેવું ભરાઈ ગયું ને આમ આખું બાખું ખેંચાય છે અત્યારે એવું જ છે. અત્યારે એવું છે આટલી ઊંઘ કર્યા પછી હજી નથી મજા આવતી મને પેટમાં નથી મજા આવતી. તો રેવા દે જમવાનું એટલે મારે ભાજી ખાવા અડવી જ નથી ખાલી એક રોટલી અને નહીં નહીં સાવ સાવ ખાવ તો ભૂખ લાગે ને એમ તો લાગે જ ને ઠીક શરીરમાં મજા નથી આમ તો છે જ. આરામ કરીશ એટલે થઈ આરામ જશે કરીને કાલ તમને 2 દી એટલે હરખું થઈ શું જાય. કે મમ્મી ભાજીનો આર હજી નથી ઉતરો. ભૂખ હજી નથી કઈ? તો હકીકત એવું થયું છે. હા એટલી બપોરે બહુ ખાધી બાપા. સવારનો પછી નાસ્તો આપણે થયો નતો સરખો હવાનો મારો. મોટો નાસ્તો નતો થયો એટલે બપોરે બહુ વધારે ભૂખ લાગી એમ હા એટલે એવું છે હવે કાલ તો ગુજરાતમાં બધું જાય છે. આપણે કિંજલબેન ત્યાં જવાનું હતું ભાઈ બીજ ખાવા કેન્સલ કરી નાખ્યું છે હવે શેડ્યુલ છે કારણ કે દીદીની મજા નથી એટલે જો અત્યારે આપણે જાય પછી બેન આવે તો ઈ કાંઈ બેન એકલું જવાનું રહી. એટલે જોડે જશું આપણે હા એટલે કાલ પાછું જઈને બપોરે રિટર્ન થવાનું રહી. ગામમાં હિના બેન છે ને બાપુજીની છોકરી ત્યાં ત્યાં આપણે ભાઈ બીજું જમવાનું ગોઠવું છે એ લોકોએ. હા, એટલે ત્યાં એટલે મેં જઈ કીધું બે ઓપ્શન હતા આપણી પાસે કા દીદી ન્યા કા હીરા દીદી ન્યા. હા એટલે પછી દીદી ન્યા જાય તો પાછું રિટર્ન ધક્કો ખાવો પડે એટલે 4-5 દી રહીને બધા હોય તો મજા આવે થોડી વધારે એમ. એટલે જ ને. એટલે.
એવું છે પછી હું વેકેશન કરવા જવાની છું. હા ક્યાં પછી વિશાલ એક ઘરે? તો હું બીજે ક્યાં જાઉં? લે લે બેન આવીને જાય ને પછી જાય. ઓકે ઓકે એટલે મેં કીધું દીદી રોકાઈને જાય ને પછી નિરાતે કરી આવીશ. મારે તો દિવાળી જો કઈ છે નહીં કે ભાઈ કિંજલ દીદીને તો હોય કે ભાઈ સ્કૂલ ખુલી જાય, હા તારે ક્યાં રજા મારે નહીં કઈ રજાનું કોઈ ટેન્શન જ નથી. એટલે મેં કીધું પછી નિરાતે ત્યારે વિષય તમે એક્ઝિબિશન માં કેવી રીતે કે જવાનું થાય ને તો હું જઈ આવી. ક્યારે જઈ આવજે બીજું શું. એટલે કઈ ઉપાધિ નહીં મારે. હા તો અત્યારે જો મસ્ત રોટલી ચાલુ કરી નાખીએ. બેસતું વર્ષે ખતમ થઈ ગયું, ધોકો વયો ગયો, નવું દિવાળી વર્ષ વહી પૂરું ગઈ. થઈ ગયું. આખા ઓલાથી રાહ પછી નવું જોતા. વર્ષ હમણાં શરૂ થઈ વિશાલ ડિસેમ્બર નું ન્યુ યર આવી જાહે. તો અત્યારે હાલો ફટાફટ જમીને ઈ લોકો આવે પહેલા થોડીક વાર આરામ કરવો જોઈએ. તે કામ કોટામાં આવશું પછી આખી રાત નીંદર થાય એટલે મસ્ત ફ્રેશ. હા કાલ તો વિશાલ આખો દિવસ આપણે ભૂખ છે. કાલે પણ પછી કઈ તારે કરવાનું નથી. હા એટલે બપોરે કાલે બહાર આખો જમવાનું. દિવસ. હા સવારે ચાંદ ફાફડી જાય. હા પછી બપોરે આપણે બહાર જમવાનું છે ભાઈ બીજું એના દીદી કરે, અને સાંજે આપણે બહાર જમવાનું છે બાપુજી કરે. એટલે આખો દિવસ ભૂખ છીએ. એટલે સવારે કાલે ફ્રી છે. કાલે તારે આરામ જ છે. કાલ આરામ છે રસોઈમાં. હા એટલે શાંતિ છે. તો સારું હાલો અત્યારે ફટાફટ રાંધી નાખીએ. અને इसमें ફાવતા નહીં હે યાર. ના ના એ તો ફોડવું પડે. એ ફવડ ને કા નહીં હે. હવે રોટલી એમાં બીજો કઈ નહીં ઓપ્શન જ હોતી નથી આપણી પાસે. હે. લોટ બાંધવા જઈશ ને તો આમ- વિશાલ હમણાં આમ એ પડીકો છે ને કરવા ડસ્ટબિનમાં રાખી દે. હું કામે લે. તો કેતી જ નહીં હવે મને એ. એટલે આમ કરવા જઈશ ને તો આ નહીં દુખવા માંડે. ના ના એ દુખે નહીં કઈ. નહીં થોડા અને દુખતા હશે કઈ. રોટલી વણવા જઈએ ને તો આ નોખું ને મારી ટેવ કેવી છે આમ કરવાની. તો આ જે હોય ને અહીંયા ઘસાઈ છે. કાંઈ નો એટલે થાય મારે એવું ઊંચા થોડું રાખવો થાય. પડે. આમ 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 પડે. કાંઈ નો થાય પાયલને થોડું થાય કઈ. એટલે મેં કીધું ભાઈ મોટી મોટી રોટલી હમણાં જવા દે. તારે ઓછું થતું હશે તારા મમ્મીને વધારે થતું હશે. એને નથી ફાવટ. મેં તો આની પહેલા લગાવ્યા હતા એટલે જ એટલે ને. આમ હાલે આમ થોડું ઘણું એને કામ ફર્સ્ટ ફાવે. ટાઈમ લગાવ્યો હોય ને કામ વધારે હોય ત્યાં એને. ઈ કેવું કરાવે છે ઈ સીધી નખમાં જ કરાવી નાખે છે. હા. તો આ વખતે મને કહેતી હતી કે પહેલા એક હાથમાં લગાડું તો મેં દોઢી બે હાથમાં લગાડી દીધા છે એને. એટલે અત્યારે ધીમે તો ધીમે ફાવી જાય પછી. ધીમે ધીમે આદત પડી જાય પછી ફાવી જાય એવું છે. તો ચલો અત્યારે મસ્ત રોટલી કરી નાખીએ. તમે ઘડીક વાર બેસો 10 જ મિનિટમાં હમણાં તૈયાર થઈ જશે. ભૂખ લાગી જો પછી એટલે હવે. એટલે જ ને બપોરની ભાજી તમારી ગરમ કરી લો. હા. પાપડી પીડો છે તમારા ભાગનો એક. સરસ એટલે સરસ. પાપડ છાસ અને ભાજી ને રોટલી. હા. રેડી? ચલો ફટાફટ મૂકી દો બધું. બોલ બોલ. આ એક એવી વસ્તુ છે આખા વર્ષ માટે જરૂરી જ છે. આની ઉપર તો બધું હાલે જ. હાલે જ ખરેખર. વિશાલ પેલા કેવી તારીખ વાર યાદ રાખતા કા સોમવાર આ ટાઈમ ટેબલ, મંગળવાર આ ટાઈમ ટેબલ, બુધવાર ફોનમાં થોડુંક જોઈ લે આપણે. ફોનમાં જોઈ લે એટલે આની આપણે જરૂર જ નથી મમ્મી પડતી. જોઈ લેતા હોય. પણ મમ્મી ને પપ્પાને જરૂર પડે આની. કારણ કે આચાર્ય આમાં- મારા છે આ. વડતાલ ગાદીવાળા. હા અને આની અંદર આપણે બધું ડેટ અને આ રહ્યું જો નૂતન વર્ષે અભિનંદનો. 22 તારીખ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે. એટલે રોજ એક સરસ તું વિચાર પણ આવે અને તારીખ ને વાર ને બધામાં અલગ અલગ સુવિચાર. ચોઘડિયા ને બધું શુદ્ધ વિચારથી શુદ્ધ આચરણ આવે. સાચી વાત છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે ને હા એના ભાઈના દીકરા ભત્રીજા ગાદી બે ને એક અમદાવાદની ગાદી હા રઘુવીરજી મહારાજ અને વડતાલની. વડતાલ વાળા. તો એવું છે તો પછી આ એનો વંશ બધો. વંશ બોયેલો બધો. તો અત્યારે વિશાલ હું આમાં વિચાર કરું છું વિશાલ ફિટ કઈ રીતે કરે છે. વિશાલ મારે કેવું છે ખબર મારી ઘરે એક રાધાકૃષ્ણની ફ્રેમ હતી તો એને મારા પપ્પાએ મઢાઈ દીધી અને એ મઢાવેલી ફ્રેમની અંદર જ અમે લોકો ફિટ કરી દઈએ. હર વર્ષે મારા પપ્પા ફિટ કરી દઈશ. આમાં મેં કીધું વિશાલ કઈ રીતે ફિટ કરે છે. ઓકે ઇંગ્લિશ કેલેન્ડર એ ભેગું ગુજરાતી કેલેન્ડર એ ભેગું ફિટ થઈ ગયું જો તો જો. ફિટ થાય હો વાત જીવો તો વિશાલ. કેટલી વાહ ભાઈ વાહ. એવું છે. જો રેડી. રેડી રેડી ટકાટક હો. સેન્ટરમાં જ છે ને. સેન્ટર સેન્ટર. હવે વિશાલ આ માપિયામાં માસ્ટર થઈ ગયા છે. હવે મારે છે ને વિશાલને ટ્રેનિંગ આપીને રંગોળી શીખવાડી દેવી છે. તો દોરવાની વિશાલને કલર અમાર બેન પૂરવાના. કાંઈ કોઈ તો ફાવી જાય એવું બધું. હા કાંઈ નો વિશાલ જે આવે એ જોયા જ કરે છો. થઈ છે એટલે બહુ મસ્ત. થઈ છે એટલે હર વખત કરતા મને આ વખતે બહુ ગમી. બહુ મારી ઘરે જેટલા વર્ષથી હું કરતી ને એટલા વર્ષથી આ મને સૌથી વધારે ગમી એમ. આપણે ગયા વર્ષે કરી હતી 2 વર્ષથી કરતા એનાથી વધારે આ વર્ષે હા મસ્ત હા. હતી. અને બધાની કોમેન્ટ બહુ મસ્ત મસ્ત આવી છે. હા કોમેન્ટ બહુ મસ્ત. બહુ મસ્ત છે. તો બહુ મસ્ત લાગે. હા મને એમ થાય કે આને ઓલા પોસ્ટર મારી દઈએ એટલું મસ્ત છે. મોઢે નાખી, એમ? બધા એમ કે ખુદના વખાણ કરે પણ મને બહુ ગમી એમ અંદરથી આ ખરેખર વખતે. સરસ છે. એવું છે. અને ક્યારેક ફ્રી હોય ત્યારે આપણે આખો દિવસ એક ટાઈમ લઈને હા. પોસ્ટર ઉપર ડ્રો કરવી તો થાય. થાય પણ પછી હાચવવું ક્યાં કબડ ઘટે છે. એવું છે. હારું હાલો હમણાં જ તમારા સસરા અને તમારા સાસુ આવશે બને આવી છે અત્યારે. અને ફઈ ને દીદી ને ઈ દીદીની લગ્ન પછી આવ્યા જ નથી. એટલે આજ ફર્સ્ટ ટાઈમ ફઈ ને દીદી ને બધા આવશે એટલે પછી બેસીએ તો હાલો ફટાફટ ફ્રી થઈ જઈએ હવે. થઈ જાય ઝડપથી. ચાલો.